તો અત્રે બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જ્યાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં અકસ્માત સર્જાયો છે। ડીસાના ભાચલવા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। ડીસાના કુચાવાડાથી વિઠોદર વચ્ચે ભાચલવા નજીક ચોખા ભરેલી ટ્રક કે જે રોંગ સાઈડથી આગળ આવી રહી હતી અને તેલ ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ અને પાછળથી આવી રહેલી બીજી તેલ ભરેલી ટ્રક પણ ટકરાતા ભડાકા અકસ્માત થયો। જે રીતે ધડાકા ભરી અકસ્માતના આ સમાચાર સામે આવ્યા। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જે રીતે અકસ્માતના સમાચાર સામે આવ્યા અને ત્યારબાદ આગ ભભૂકી ઉઠી હતી। હવા જે રીતે આ અકસ્માત સર્જાયો, ગોટે ગોટા ધુવાડાના જોવા મળ્યા હતા। વચ્ચે તમને જણાવી દઈએ કે હવાનો પ્રભાવ પણ હોવાના કારણે આગ વધારે ભભૂકી ઉઠી હતી। આ અકસ્માતમાં તેલ ભરેલી ટ્રકનો ડ્રાઈવર જીવતો સળગ્યો હતો। અન્ય બે ટ્રકના 3 જણા સમયસર કૂદી જતા તે લોકોનો આબાદ બચાવ થયો। આગ એટલી વિકરાળ હતી કે ડીસાની 2 ફાયર ફાઈટર ધાનેરા, પાલનપુર અને સાથે જ પાંથાવાડાથી પણ ફાયર ફાઈટર આવી પહોંચી હતી। 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવ્યો।